Raikot, no melo, muy café, lelo, Manilo, Raikot, no melo. Raikot, no melo, muy café, melo, tranquilo, Raikot, melo. Raikot, no melo, muy café, melo. હેલો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો અમે જઈએ છીએ મેળામાં, એક્વેરિયમ મેળામાં, જે નાના મવા સર્કલ આવેલો છે અને અમારા ઘરથી તદ્દન નજીક છે એ મેળો. એટલે મેં તમને આગલા બ્લોગ્સમાં બતાવેલું કે અમે એક્વેરિયમ મેળામાં પણ જાશું. તો અમારો આ ત્રીજો મેળો, અને બાળકોના મનોરંજન માટે એક્વેરિયમ બનાવેલું હતું ગયા વર્ષની જેમ જ. પણ આ વખતે એટલું જ સારું હતું જેટલું ગયા વર્ષે હતું. પણ અમે ટ્રાફિક બહુ ઓછો હતો ત્યારે અમે નીકળેલા. અને મિશ્રીબેન પહેલી વખત એક્વેરિયમ મેળામાં આવે છે. આ જે ફ્રન્ટ સાઈડ છે એની એન્ટ્રી છે એક્વેરિયમ મેળાની. અને આગળ પણ જે લુક બતાવેલું છે એ એક્વેરિયમ જેવું જ 4D ફોટોગ્રાફ બધા રાખી અને એન્ટ્રી કરેલી છે ત્યાં. તો અમે જઈએ છીએ મેળામાં. ચાલો. Tranquilo, Raikot, melo. Tranquilo, Raikot, melo, melo. Tranquilo, Raikot, melo. Melo, melo. Raikot, no melo. Muy carve, melo. Tranquilo, Raikot, melo. Raikot, no melo. Muy carve, melo. Tranquilo, Raikot, melo. Raikot, no melo. Muy carve, melo. Tranquilo, Raikot, melo. Raikot, no melo. Muy carve, melo. Tranquilo, Raikot, melo. Melo, melo. તો અહીંથી આપણે જે એક્વેરિયમ છે એ ચાલુ થાય છે. અને આમ તો થોડીક ભીડ હતી, પણ બહુ વાંધો આવે એવી ભીડ નહોતી. ખરેખર બહુ મજા આવે બાળકોને આવું બધું હોય તો. રેડ ડેવિલ કરીને, ટૂંકમાં જેટલી માછલીઓ છે એટલા ઉપર બધા ઉપર નામ લખેલા જ છે કે આ કઈ ફિશ છે. એવી રીતે લખેલું જ છે બધામાં. આપણે તો કોઈ દી સાંભળ્યું ન હોય એટલે લખ્યું હોય એ વાંચી લઈએ અને મિશ્રીબેનને બતાવતા જઈએ. એને તો શું હોય કે આ કાર્ટૂન છે બધું, કારણ કે એ રોજ સવારમાં એને હું ટીવીમાં આવું બધું કરી દેતી હોય તો એને આપણે રાઇમ્સ સંભળાવીએ એટલે એને યાદ આવી જાય કે હું આ કાર્ટૂન જોઉં છું એમ. એટલે મેં એને કીધું કે જો આ ફિશ છે તો ફિશમાં તો એ સમજે નહીં. મછલી ઝલકી રાની કરીને સમજાવતી હતી તો એ સમજી જતી હતી કે હું આ બધું ટીવીમાં જોઉં છું એમ. અને ખરેખર અમારા બધાય કરતા એન્જોય મિશ્રીએ કર્યો હતો. આગળના જે વ્યૂ છે ત્યાં એક્વેરિયમ નહીં પણ આ ઉપર લાઇટિંગ આપેલું હતું અને આજુબાજુ માછલી ઘર બધા આપેલા હતા. અને આ જે રૂઈ જેવું હતું કે તમે સમજી ના શકો. આ શું કહેવાય, કાચિંડા એક પ્રકારના, પણ એનું નામ કંઈક અલગ છે. એના મોઢામાંથી આ બધી જે લાળ હોય એનાથી આ રૂ જેવું પદાર્થ બને અને આખું જે માછલી ઘર છે એ ભરાઈ જાય. આની કેમ સાવચેતી આ બધી માવજત કેમ આ લોકો રાખતા હોય તો આપણને કંઈ ખબર નથી. બાકી આપણે તો જોઈ લઈએ કે આ શું છે એમ. અને મિશ્રી તો અડવા જતી હતી. અને કાચિંડો તો આપણી ભાષામાં આપણે કહીએ, બાકી લોબેસ્ટર ત્યાં લખેલું હતું.
ઘણી બધી માછલીઓ હતી અને ખરેખર માછલીનું ઘર હોય છે એ દરિયાઈ હોય છે, નદી, તળાવ કે જ્યાં જ્યાં જે ફિશ રહેતી હોય ત્યાં ત્યાં હોય છે. અને આપણે આ બધું જોઈ શકીએ છીએ બારોબાર, એ પણ આપણા નસીબની વાત કહેવાય. અને આ તો જોઈને મને કંઈક થતું હતું, હું આ જોઈ નહોતી શકતી. જે સાપ જેવું હતું એ મેં થોડીક વાર માટે જ જોયું, કારણ કે કંઈક અલગ જ હતું. આ એ દરિયાઈ જીવ જ છે. અને આ બધાને જે બહાર લઈને આપણા માટે જે પ્રદર્શન કરવામાં આવે છે એ પણ આપણા નસીબની વાત કહેવાય કે આપણે જે બધું દરિયાઈ જીવ છે એ બારોબાર આપણે જોઈ શકીએ છીએ. અને આ સૌથી ત્યાં જે માછલીઘર આજુબાજુ હતા ત્યાંની આ મોટી માછલી હતી. અને એ માછલીઘરમાં એક જ હતી અને કાંઈ હલનચલન નહોતી કરતી. એટલે થોડીક વાર માટે તો કશિશ પૂછતી હતી કે મમ્મી આ ખોટી છે? મેં કીધું ના, અહીંયા જે કાંઈ હશે એ બધી માછલી સાચી જ હશે. અને ત્યાં જે આગળની સાઈડમાં અને ખૂણે ખૂણે બધે કુલર મૂકેલા હતા કે લોકોની ભીડથી કોઈને ગરમી ના લાગે. અને ખરેખર આના કરતાં એ વધારે ભીડ હોય તો ત્યાં તમને ગરમી ન લાગે એવડા મોટા મોટા કુલરની વ્યવસ્થા રાખેલી હતી. બહુ સરસ મજાનું આયોજન હતું. અમે તો બહુ મેળો એન્જોય કર્યો. તમે પણ કર્યો હશે રાજકોટમાં, જેટલા રહેતા હશે એ લોકોએ તો ખરેખર આ મેળો એન્જોય કર્યો જ હશે. અને આ વખત ખરેખર બધા મેળા સારા હતા. તો તમને કેવું લાગે છે? અમને તો બહુ મજા આવે છે. તમે પણ ગયા હશો, અમે પણ જઈ આવ્યા. તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ. Muy Carmelo, tranquilo, Raikot ma, Melo. Raikot no Melo, muy Carmelo, tranquilo, Raikot ma, Melo. Raikot no Melo, muy Carmelo, tranquilo, Raikot ma, Melo. Raikot no Melo, muy Carmelo, tranquilo, Raikot ma, Melo. Melo, Melo, tranquilo, Raikot ma, Melo, Melo, tranquilo, Raikot ma, Melo. Tranquilo, Raikot ma, Melo, Melo, tranquilo, Raikot ma, Melo. Melo, Melo, Raikot no Melo, muy Carmelo, tranquilo, Raikot ma, Melo. Raikot no Melo, muy Carmelo, tranquilo, Raikot ma, Melo. Raikot no Melo, muy Carmelo, tranquilo, Raikot ma, Melo. Raikot no Melo, muy Carmelo, tranquilo, Raikot ma, Melo. Melo, Melo, tranquilo, Raikot ma, Melo, Melo, tranquilo, Raikot ma, Melo. Tranquilo, Raikot ma, Melo, Melo, tranquilo, Raikot ma, Melo. Melo, Melo. Melo, Melo. Raikot, no Melo, muy Carmelo, tranquilo, Raikot no Melo. Raikot no Melo, muy Carmelo, tranquilo, Raikot ma, Melo. Raikot no Melo, muy Carmelo, tranquilo, Raikot ma, Melo.
Raikot no melo, mój karwę melo. Rangilu Raikot ma melo. Raikot no melo, mój karwę melo. Rangilu Raikot ma melo. Melo, melo. Rangilu Raikot ma melo, melo. Rangilu Raikot ma melo. Rangilu Raikot ma melo, melo. Rangilu Raikot ma melo. Melo, melo. Raikot no melo, mój karwę melo. Rangilu Raikot ma melo. Raikot no melo, mój karwę melo. Rangilu Raikot ma melo. Raikot no melo, mój karwę હવે melo. અહીંથી ચાલુ થાય છે આપણું જે ફરતા રાઉન્ડ શેપમાં આપેલું હોય છે ને એ એક્વેરિયમ જે બહારથી લઈ આવવામાં આવેલું છે અને આપણે રાજકોટમાં આ એક્વેરિયમનું બીજું વરસ છે. ગઈ સાતમ આઠમ અને શ્રાવણ મહિનામાં આ એક્વેરિયમ આવેલું અને આ વરસ બીજું છે. અને ગયા વર્ષે તો એટલી ભીડ હતી કારણ કે નવું નવું હતું અને લોકોને એક્સાઇટમેન્ટ વધારે હોવાના કારણે લોકોની ભીડ એટલી હતી કે લગભગ 15 દિવસ સુધી કોઈ જઈ ના શકે ત્યાં, એટલી ભીડ હતી. અને અમે ગયા તો અમારો એ વારો ખરેખર નહોતો આવ્યો અને ભટકાતા ભટકાતા ચાલતા ચાલતા અમે લોકોએ આ મેળો એન્જોય કર્યો. તો આમ તો ગયા વર્ષે એન્જોય નહોતો કર્યો પણ આ વર્ષે એના કરતાં વધારે કર્યો. ગયા વર્ષે જે આ એક્વેરિયમ નવું આવેલું હતું એના લીધે લોકોની ભીડ હોવાના કારણે અમે ફટાફટ નીકળી ગયેલા હતા અને બહુ મોટી મોટી માછલીઓ આપેલી હતી ત્યાં. ઉપર આજુબાજુ જે કાંઈ ફિશ હતી એ બહુ મોટી હતી અને મિશ્રી ત્યારે થોડીક બીતી હતી કે આ કેમ મારી ઉપર બધું ફરે છે એમ. તો એ થોડીક ગભરાઈ ગયેલી લાગતી હતી, હસતી નહોતી. જે મેં આગળ એક્વેરિયમ બતાવેલું ત્યારે એને મજા આવતી હતી પણ આમાં થોડુંક એને નવું લાગ્યું અને આમાં બહુ ફિશ મોટી હતી અને આગળ જે હતી એ બધી નાની નાની રંગબેરંગી માછલી હતી. તો હવે આપણે આગળ ચાલશું અને ઘણું મોટા અંતરમાં આ બધું રાખેલું હતું. Raikot no melo, mój karwę melo. Rangilu Raikot ma melo. Raikot no melo, mój karwę melo. Rangilu Raikot ma melo. Melo, melo. Rangilu Raikot ma melo, melo. Rangilu Raikot ma melo. Rangilu Raikot ma melo, melo. Rangilu Raikot ma melo. Melo, melo. Raikot no melo, mój karwę melo. Rangilu Raikot ma melo. Raikot no melo, mój karwę melo. Rangilu Raikot ma melo. અને અહીંયા જે આ એક્વેરિયમ હતું તેમાં એસી મૂકેલા હતા. જેવી તમે દરિયા પાસે ઊભીને જેટલી ઠંડક મેળવી શકો એટલી ઠંડક આ એક્વેરિયમમાં હતી. અને અહીંથી હવે ચાલુ થઈ જાય છે આપણી મેન એન્ટ્રી મેળાની. અને અહીંયા આપણે ફ્રી વાઉચર આપેલા હતા, એક કંઈક ટિકિટ હતી જે લોકોને ભરાવતા હતા. તો આપણે પણ એ ભર્યું કે ચાલો જે હોય ભરીએ તો ખરા. ફ્રી ઓફ ગિફ્ટ એવું કહેતા હતા કે તમને ગિફ્ટ મળશે એમ. તો આ ભરવાનું હતું તો મેં ભર્યું. ત્યાર પછી આપણે હવે મેળામાં જશું અંદર. Melo.
અહીંયાથી આપણે બાળકોની રાઇડ્સ આજુબાજુ જોઈ શકીએ અને અહીંથી બધી શોપિંગની વસ્તુ ચાલુ થઈ જાય છે. તો આપણે જઈએ આગળ. શોપિંગ તો આપણે આગલા મેળામાં જ ઘણી બધી કરેલી હતી. તો આ વખત તો અમે એટલી બધી શોપિંગ આ મેળામાંથી નહોતી કરી. આ વખત મિશ્રીને રાઇડ્સમાં બેસાડી, કોશિશને બેસાડી અને આપણે બધું જોતા આગળ ચાલ્યા. શોપિંગ એટલી બધી નહોતી કરી, પણ ખરેખર મેળામાં દર વર્ષે આવે છે તો જવાની મજા જ આવે. અને મારો તો ફેવરિટ છે મેળો. તમારો છે કે નહીં મને કહેજો. અને કશિશનો ફેવરિટ છે. અને હવે મિશ્રીબેન મોટા થાય છે જેમ જેમ, તો આપણને ખબર પડશે કે મિશ્રીને કેટલું ગમે છે. એ તમે જોઈ શકો છો કે આ ગાડીમાં એને બેસાડી તો એની સ્માઇલનું આપણે જોઈને જ આપણને મજા આવે. અને કશિશ જોઈને લેવાની ટ્રાય કરે છે પણ એ નહીં આવે. અને આ ત્રીજો મેળો છે. 3 વખત એવું બનેલું કે આપણે મિશ્રીને જ્યારે આ ચકેડીમાં બેસાડીએ ને ત્યારે એ આવવાનું નામ નથી લેતી અને છેલ્લે રોઈને આવે છે. અને એનું જવા ટાઈમે રોવાનું પાક્કું અને ફાઇનલ થઈ જ ગયું હોય. જ્યારે એને બેસાડીએ ત્યારે એને રોવાનું ઘરે આવવા ટાઈમે. અને જોવો એને કેટલી મજા આવે છે. અને પછી ટ્રેનમાં મિશ્રીને બેસાડી. મિશ્રી તો એકલી બેસી ન શકે એટલે હવે કશિશબેન એને ખોડામાં લઈ અને ટ્રેનમાં બેઠા હતા. હું જેવી રીતે કશિશને લઈને બેસતી એવી રીતે કશિશ મિશ્રીને લઈને બેઠી છે. Raikot no melo, muy carvenmelo, tranquilo, Raikot mamelo. Raikot no melo, muy carvenmelo, tranquilo, Raikot mamelo. Melo, melo, tranquilo, Raikot melo, melo, tranquilo, Raikot melo. Tranquilo, Raikot melo, melo, tranquilo, Raikot melo. પછી મિશ્રીને બેસાડી આપણે હિંચકામાં. હિંચકો ઘરે ભલે હોય પણ મેળામાં જઈ અને ન બેસીએ એવું તો ન બને. અને હવે જુઓ હું લેવાની એને ટ્રાય કરીશ એ શું કરે છે. આખી અંદર વહી જાય છે કે ના મારે નથી આવવું એમ. અને છેલ્લે રડીને પછી આવશે. Raikot no melo, muy carvenmelo, tranquilo, Raikot melo. Raikot no melo, muy carvenmelo, tranquilo, Raikot melo. પછી કશિશ અને એની ફ્રેન્ડને આપણે સૌથી મોટું ચકડોળ, શું કહેવાય એને, ખજર, એમાં બેસાડી. અને મને બીક લાગતી હતી અને હું મિશ્રીને આગળ હિંચકામાં લઈને બેઠી હતી ને ત્યારે કશિશ અહીંયા આવી હતી. મને ખબર નહોતી. અને જો મને ખબર હોત ને તો હું એને ન બેસવા દેત. કારણ કે આટલા ઊંચા ચકડોળમાં એ બેસે એટલે મને તો બીક જ લાગે. મને એ લાગે ને હું કોઈને બેસવાય ન દઉં. પહેલાં બેસતી પણ હવે મને નથી એટલું બધું બેસવું ગમતું એમાં. અને હું આવી ત્યાં મેં પૂછ્યું કે કશિશ ક્યાં છે એમ. તો એના પપ્પા કે જો ચકડોળમાં બેઠી. અને ચકડોળમાં એ અને એની ફ્રેન્ડ સિવાય બીજું કોઈ નહોતું. એ બે જ બેઠી હતી ખાલી. હવે એ ઉતરે પછી એનો અનુભવ કેવો છે આપણે જોઈએ. Raikot no melo, muy carvenmelo, tranquilo, Raikot melo.
Raikot no melo, muy carve, melo. Tranquilo, Raikot ma, melo. Raikot no melo, muy carve. પછી ચકડોળમાંથી બેસી અને પછી આ રાઇડ્સમાં બેઠી હતી. Raikot no melo, muy carve, melo. કશિશે ખરેખર સારી હિંમત કરી કહેવાય. મને તો બીક જ લાગે. પરાણે પછી મને ખબર હતી કે ના બેસ. મેં એને ના પાડી તોય ધરાડ બેઠી કે ના મારે બેસવું જ છે. મમ્મી કાંઈ ન થાય, એમાં શું બીવાનું હોય. તો મેં કીધું જા વાંધો નહીં, હવે આમ સૌથી મોટામાં તો બેઠી હતી, હવે આમાં બેસવામાં શું વાંધો. અને હા, એમાં બેઠા બેઠા હાથ ઊંચા કરતી હતી ને હું અહીંથી હાથ નીચેથી ઊંચા કરતી હતી. ત્યાર પછી એ ત્રીજી રાઇડ્સમાંય બેઠી. આમ જોઈએ તો આ મેળામાં આવ્યા પછી અને એની ફ્રેન્ડ મળી ગઈ એને ત્યાર પછી એ બધી રાઇડ્સમાં બેસી ગઈ. મિશ્રીને બેસાડી અને પછી પોતે બેઠી બધામાં. અને એને પછી છેલ્લે એમ કીધું કે મમ્મી બધાય કરતાં મને આ મેળામાં મજા આવી, કારણ કે હું બધી રાઇડ્સમાં બેઠી હતી. અને છોકરાઓને તો શું હોય કે એનું મનનું ધાર્યું થાય એટલે એને મજા આવે. અને ક્યારેક હોય એટલે એના પપ્પા કે કાંઈ વાંધો નહીં, તું શું બી છો, એ તો બીતી નથી. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, એ ન બીતી હોય તો ભલે બેસે. અને બહુ મોડું થઈ ગયું હતું એને હિસાબે લગભગ બધી રાઇડ્સમાં ઈ અને એની ફ્રેન્ડ બે જ હતા, બાકી કોઈ નહોતું. લાસ્ટમાં જ અમે હતા, સાવ મોડા ગયા હતા. અને ખરેખર ભીડ ઓછી હતી ને તો બહુ મજા આવી અને અમે બહુ એન્જોય કર્યો. તો હવે મળીએ આપણે આવતા વ્લોગમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. And Mish Revlog